રેલીમાં જોવા મળ્યા રાજ મજીઠિયા. ઉનામાં તો પબ્લિક હમાતું નહોતું. સ્વાગત છે આજના નવા મિની બ્લોગની અંદર. આજે છે રામનવમીના જવાનું છે આપણે ઉના શોભાયાત્રામાં. પછી દોસ્તર ભેગા બેઠી ગયા ગાડીમાં, નીકળી જાય ઉના બાજુ. ઉગી ગયા ઉના, તમને બતાવું અહીંની સજાવટ. પછી નીકળી જાય ઉનાના રામ મંદિરે દર્શન કરવા માટે. તો આવું કે ઉનાનું રામ મંદિર છે, તમે પણ દર્શન કરી લો. અને રેલીમાં આવવાનું છે આ ડીજે. રામનવમી હોવાથી ઉનામાં બધી જ ઠેકાણે નાસ્તો અને સોડાની સુવિધા રાખેલી હતી, એ પણ તદ્દન ફ્રીમાં. એટલામાં જોવા મળી હનુમાનજીની સેના. પછી તો તૈયારી થઈ ગઈ હતી રેલીની શરૂઆત થવાની, અને પછી એન્ટ્રી થઈ છત્રપતિ શિવાજી મહારાજની. અને શોભાયાત્રાની થઈ ગઈ હતી શરૂઆત. ભીડમાં બહાટી ડિસ્કો કરતા હતા ને એમાં મળી ગયા આપણને રાજભાઈ મજીઠી. પછી તો રાજભાઈ યાર બોલાવી દીધી બાકાજી કે, અને વિડીયો થોડો બ્લર આવી ગયો હતો. પછી શોભાયાત્રા પૂરી કરી નીકળી ગયા ઘર બાજુ ને થાકી જતા એટલે કે હલાતું નહોતું. અને હવે નીકળીએ પાછા ઘર બાજુ ને ગાડી પકડી દીધી. મળીએ પાછા નવા વ્લોગની અંદર. લાઈક, કમેન્ટ, શેર, ફોલો કરતા જજો, અને કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો.